આજે આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગરના 28ના બગીચામાં. તો આપણે જોઈશું કે ત્યાં જઈને કે શું શું રાઇડ છે, શું શું સુવિધા છે અને કઈ રીતનું બધું ત્યાંનું લોકેશન છે. તો આજે હું લઈ જાઉં છું તમને જોવા માટે 28નો બગીચો. તો તમે જોઈ રહ્યા છો આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ ટુ ગાંધીનગર. ગાંધીનગરના રસ્તા જોઈ લીધા, હવે પહોંચી ગયા છે 28ના બગીચાની. આ મેન એન્ટ્રન્સ છે. એની ફી ફક્ત 5 રૂપિયા છે. જતાં જ અમને એક સોલર ટ્રી જોવા મળ્યું. સોલર ટ્રી જોઈને પછી આપણે આગળ વધી રહ્યા છે. તો આપણે જોયું સોલર ટ્રી તો જોઈ લીધું, આજુબાજુનું વાતાવરણ પણ સારું હતું. અને પછી આપણે ચાલ્યા ગયા આ બેઠક રૂમમાં. બેઠક રૂમ ટાઈપ છે, સારું છે, આરામ કરવા માટે સારું છે, નાના મોટા બધા માટે. પછી જો કે આપણે અહીંયા એક બોક્સ ક્રિકેટનું બી અરેન્જમેન્ટ કરેલું છે. તેની ફીસ અત્યારે આપણને ખબર નથી, પણ ત્યાં બોક્સ ક્રિકેટ માટે બી આપેલું છે. જે કોઈને રમવું હોય તો આવી જાઓ. પછી આપણે જોવો તમે, આ છે સોલર ટ્રી. આનાથી સોલર એનર્જી ક્રિએટ થાય છે. તો પછી આપણે એને સારો વ્યૂ લેવા માટે ઉપર ચડી ગયા. ઉપરથી જો તમે કેવું લાગે છે વ્યૂ. આ આઈ થિંક સ્વિમિંગ પુલ છે, પણ અત્યારે પાણી ભરેલું નથી. જો આમાં પાણી હોત તો વ્યૂ અલગ જ હોત. પછી આપણે આગળ ચાલીએ છીએ બીજી જગ્યાએ. તો આ મસ્ત એન્ટ્રન્સ છે, ત્યાંથી આપણે અંદર ગયા તો અહીંયા બધી નાના બાળકોની રાઈડો છે. જોઈ રહ્યા છો તમે કેવી રાઈડો છે નાના બાળકો માટે. ત્યાં બોર્ડ મારેલા છે કે કઈ રાઈડ કોના માટે છે ને કઈ રીતની છે. આ ફર્સ્ટ રાઈડ છે, સેકન્ડ રાઈડ નામ પણ સાથે લખેલા છે. તમે જોઈ રહ્યા છો કેવું છે. તમે તમારા બાળકોને લઈને આવી શકો છો. આ છોટા ભીમ, આ સ્પેસ કાર, એ બધી બહુ મસ્ત રાઈડ છે. અને પછી તો જુઓ કે રેલવે સ્ટેશન પણ અહીંયા બનાવેલું છે. અહીંયા અંદર એક ટ્રેન ચાલે છે, પણ બેડ લક આપણું કે ટ્રેન આપણે ગયા ત્યારે બધું બંધ હતું, નકે ટ્રેનનો પણ વિડીયો તમને બતાવત. આ બીજી પણ એક છે હોર્સ રાઈડ છે તમારા બાળકો માટે. પછી એક આ બીજી પણ રાઈડ છે. ટૂંકમાં તમારા બાળકોને અહીંયા તમે લઈને આવશો તો પાછું ઘરે જવાનું નામ નહીં લે. આ ટિકિટ બારી છે અને બધી રાઈડો માટે બી છે. ત્યાંથી આપણે ફી ભરીને ટિકિટ લઈને રાઈડ કરી શકીએ છીએ. તો સારી એવી બેસવાની વ્યવસ્થા પણ છે, તમે જોઈ રહ્યા છો. તમે જોઈ રહ્યા છો કે એટલું સરસ અહીંયા બેસવા માટેની એવી સુવિધા છે. નાના મોટા અને વડીલો માટે પણ સારી સુવિધા છે. અને હવે તમે જોઈ રહ્યા છો કે આ કઈ રીતનું બાળકો માટે બેસવાની રાઈડ છે. તમે બતાવો આનું નામ શું છે, આ રાઈડનું કઈ રાઈડ કહેવાય. અને આપણે થોડો શો ઓફ પણ કરી લઈએ. કેવા લાગે અમારા ફોટો? તમને તો નહીં ગમે, મને પણ ખબર છે. પછી આ આગળ આપણે વધીએ. જો આપણે ત્યાંથી આગળ વધતા જઈએ છીએ, કેવું લાગ્યું તમને આ ગાર્ડન. અને આગળ હજુ એક મસ્ત વ્યૂ પોઈન્ટ આવશે, એ બી આપણે તમને બતાવીશું. તો ચાલો આગળ વધીએ. અને આરી ઓફિસ છે, આપણે ભાડે રાખવાની છે. તમારે કોઈને આવવું હોય તો કહેજો. એના માટે જોવો છો તમે કેવો મસ્ત વ્યૂ છે. સવારમાં આવો તો તમારો માઇન્ડ ફ્રેશ થઈ જાય, પણ થોડું ચાલવું પડે. તો ચાલવું પડશે તમારે થોડું એવું સારું લાગશે. શરીર પણ ઉતરી જશે તમારું. આ છે રેલવે ટ્રેક. રેલવે ટ્રેક ઉપરથી ચાલવાની મનાઈ છે, પણ આપણે ચાલીએ છીએ. પછી આપણે આગળ જઈએ છીએ તો જોઈએ છીએ કેવું મસ્ત ગાર્ડન છે. આપણા ત્યાં હોય આવું ગાર્ડન તો સારું. તો તમે જોઈ રહ્યા છો નાના બાળકો માટે હિંચકાની પણ વ્યવસ્થા છે. હિંચકા અને લપસણી
પછી નેક્સ્ટમાં તમે જોઈ રહ્યા છો કે કેવું મસ્ત અહીંયા સ્વચ્છતાના બોર્ડ મારેલા છે, પણ આપણી અભણ જનતાને ખબર પડતી નથી. ભણેલા ગણેલા તો છે, પણ દિમાગથી અભણ જનતા કે સ્વચ્છતા થોડી રાખીએ. જ્યાં ત્યાં બધું લખાણ કરેલું છે, જોઈ રહ્યા છો તમે. આ રીતે દિવાલો પર પોતાએ બધાના નામ ચિતરી નાખ્યા છે. તો આ આપણે વિદેશી અહીં આવે તો આપણું બિહેવિયર જોઈને સારી વાત ના કરે, તો પ્લીઝ ક્યાંય આવું લખાણ કરશો નહીં. જોઈ લો તમે આગળનો રસ્તો કેવો વ્યૂ આવે છે. બહુ સારો વ્યૂ આવે છે. અહીંયા મોર પણ હોય છે, મસ્ત સરસ મોર પણ હોય છે અહીંયા. તમે જોયું કે અહીંયા ડસ્ટબિન બી મેલેલા છે, પણ અહીંની પબ્લિક કોઈ ડસ્ટબિનને યુઝ કરતી નથી. અને તમે આ જોઈ રહ્યો છો કે કેવું સરસ મોર છે. તમને દેખાયા કે ના દેખાયા, પણ આ જોઈ લો. ત્યાં મોર પણ છે. અહીંયા મસ્ત સરસ મોર પણ છે. તો તમને સવારમાં સુંદર નજારો જોવા મળી જશે. દેખો, તમે જોઈ રહ્યા છો. દેખો તમને આ રહ્યો મોર. આને મોર કહેવાય. મને પણ ખબર છે કે તમને ખબર પડે છે કે આને મોર કહેવાય. પણ અત્યારે વિડીયો બનાવતા કંટાળો આવે છે, તો થોડું ટાઈમપાસ પણ કરી લઈએ. તો જો તમે વ્યૂ કેવો લાગે છે, અને તમે કમેન્ટ કરજો કે તમે અહીંયા ફરવા ગયા છો કે નથી ગયા છે. અને નથી ગયા હોય તો ક્યારે જશો એ પણ કમેન્ટ કરજો. પછી આપણે આગળ જઈએ છીએ. કઈ જગ્યાએ જઈશું હવે? આગળ ચાલ્યા જઈએ છીએ. તમારો જે રીતનો વિડીયો હોય એ રીતનો તમારે ફોન કરવા વિનંતી, કેમ કે અમે અત્યારે પ્રોફેશનલ યુટ્યુબર નથી. તો પછી આપણે અહીંથી આગળ વધીએ. અને આ જોઈ રહ્યા છો તમે એક સરસ વ્યૂ પોઈન્ટ. અહીંયાથી તમે સરસ ફોટા પણ ખેંચાવી શકો છો. આ છે રેલવે ટ્રેકની ઉપરનો બ્રિજ. અહીંયાથી સરસ ફોટા તમે પાડી શકો છો અને તમારે ઇન્સ્ટાગ્રામ કે અધર એકાઉન્ટ્સમાં અપલોડ કરી શકો છો. તો પછી જો હું આવી ગયો છું અહીંયા હવે, અને આપણે પણ કાંઈક બોલીએ છીએ, પણ એનો વોઇસ અલગ છે. તો આપણે એને બંધ કરી દઈએ છીએ અને આપણે આ વોઇસથી કામ ચલાવીએ છીએ. જો કેવો વ્યૂ છે અહીંયા સરસ. આ એક ટ્રેનની સુવિધા છે, પણ બેડ લક અમારું કે અમે ગયા હતા અને બધું બંધ હતું. ટ્રેનો અને બધી રાઇડ્સો બંધ હતી. તો પછી આપણે પાછા આગળ ગયા, તો પાછું ટ્રી મળી ગયું, સોલર ટ્રી, અને આવ્યું ખાલી સ્વિમિંગ પુલ. પછી આપણે આગળ જઈ રહ્યા છીએ. હવે જોઈએ કે ક્યાં જઈએ છીએ. તો આપણે ચાલીને ગયા છે થાકીને કંટાળો આવ્યો છે. આખું ગાર્ડન મોટું છે. ફરીને પગ પણ થાકી ગયા છે અને કંટાળો આવી રહ્યો છે. આ જોઈ શકો છો તમે, એ સ્વિમિંગ પુલનો વ્યૂ છે, સાઈડ વ્યૂ. તો આપણે અહીંયાથી હવે આગળ જઈએ. તો પછી જોઈ રહ્યા છો તમે આગળ જઈએ છીએ. અને આ હતો મારી મમ્મીનો અવાજ. એ મને કહેતી હતી કે કેમ મારી સિરિયલના ટીવીનો અવાજ ધીમો કરી દીધો છે. તો પછી આપણે આગળ જઈએ છીએ. મસ્ત સરસ જગ્યા છે. સવારમાં જાઓ તો સૌથી સારું. કુદરતનો અનુભવ થઈ જશે. પછી આપણે આ એક પહાડ ચડીને ઉપર જઈશું. તો ત્યાંનો વ્યૂ કેવો આવે છે એ આપણે જોઈએ. આ જોઈ લો એક વ્યૂ. આ મેં થોડો ટ્રાય માર્યો તો શોર્ટ લેવાનો. કેવો વિડીયો આવ્યો છે.
ત્યાં જોયું તો આપણા એક ડોગી વ્યૂ જોઈ રહ્યો હતો, શાંતિથી બેઠો હતો. તો આ તમે જોઈ રહ્યા છો, આ રીતનું એનો સાઈડનો વ્યૂ છે, કે સરસ છે. કેવું લાગે છે તમને, તમે કમેન્ટ કરી શકો છો. અને પ્લીઝ સબસ્ક્રાઈબ ચેનલ અને લાઈક વિડીયો. તો તમારા સબસ્ક્રાઈબ અને લાઈકથી મને વધુ ઉત્સાહ આવે અને હું અલગ સ્થળે જઈને અલગ સારા વિડીયો તમારી માટે બનાવી શકું અને હું પણ સારા એક્સપિરિયન્સ લઈ શકું યુટ્યુબનો. કે કોઈ અમને અહીંયા એપ્રિશિએટ કરવાવાળું માણસ બેઠું છે. પણ તમે લોકો તો ખાલી વિડીયો જોઈ અને સ્કીપ કરી દો છો અને જોડો છો, પણ સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા નથી, ના લાઈક કરો છો. ખાસ કરીને અમારા ત્યાંના આજુબાજુવાળાઓ માટે આ વિનંતી છે. વિડીયો જોવો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી છે.